2 વર્ષથી એન્કરિંગનું કરું જ છું ઓલરેડી અને ક્યાંક શીખી બી છું. પણ ધ થિંગ ઇઝ કે હું જ્યાં બી છું ને ત્યાંથી મને ઓર્ડર્સ નથી આવતા, એટલે ઇવેન્ટ્સ આવતા નથી. તો કંઈક તો એવું ફિલિંગ આવે છે અને એટલી ખબર છે મને પોતાને બી છે કે કંઈક કમી છે, કંઈક મિસિંગ છે, કંઈક શીખવાની જરૂર છે. તો હું જોતી હતી કે કોઈક શીખાડે કરીને, પણ મેં ક્યાંય સાંભળ્યું નથી કે આવા કોઈ ક્લાસ છે. તો બસ જ્યારે આવા વાઇબ્સ હતા કે આવું મને શીખવું હતું ને મોબાઈલને સ્ક્રોલ કર્યું ત્યારે ભાગ્યશ્રી મેમનું મેં 99 રૂપીસ વાળું સાંભળ્યું. તો મને એમ લાગ્યું પૈસા તો 99 હતા, એટલે 99માં તો ચલો જોઈએ તો ખરા કે શું છે. બસ એ જાણવાના ઓલાથી મેં જસ્ટ સ્ટાર્ટ કર્યું. આ ક્લાસ જોઈન ન કર્યા હોત ને તો હું એક હાઉસવાઈફ તરીકે જ રહી જઈ. હું આગળ ના વધી શકત, હું મારી સેલ્ફને ક્યાંય લઈ ન જઈ શકત. આ ક્લાસ છે તો હું છું, મારું ફ્યુચર છે, હું એમ કહી શકું. પર્સનલી કહીશ કે ગુરુ जहां से होता है जीवन शुरू, गुरु जहां से होता है जीवन शुरू. તો આ જેણે બી કહ્યું છે ને, મને એમ લાગે છે કે આ ભાગ્યશ્રી મેમ માટે જ આ સેન્ટેન્સ લખાયું હશે અને હું કહું છું કે મારું જીવન તો એમને લીધે જ શરૂ થયું છે. અપકમિંગ એન્કર્સને હું કહીશ કે આપણને જે આ 3 દિવસના ભાગ્યશ્રી મેમના જે ઓરા, જે વાઇબ્સ, જે પોઝિટિવિટી, જે મોટિવેશનલ આપણને મળ્યું છે એને આપણે કન્ટિન્યુ રાખવાનું છે. અને હા, એન્કર્સ ફ્રેન્ડ્સ માટે હું ચોક્કસ એટલું કહેવા માંગીશ કે બીજી બધી જગ્યાએ જ્યારે એન્કર્સ મળે ને ત્યારે કોમ્પિટિશન લેવલ હોય છે, રાઈટ? પણ અહીંયા અમને એ વસ્તુ પણ શીખવા મળી છે કે તમે કોમ્પિટિશનમાં નથી, પણ એક સર્કલ છો, એક ગ્રુપ છો. એકબીજાના કામથી આપણે ખુશ થવાનું છે અને મોટિવેટ કરવાનું છે. તો ઈ બીજે ક્યાંય એટલે ક્યાંય જ જોવા નહીં મળે. કેમ કે લાઈફમાં, ઘરમાં કયો, ફિલ્ડમાં કયો, બિઝનેસમાં કયો, બધી જગ્યાએ કોમ્પિટિશન છે. આ એક જ જગ્યાએ મેં એવું જોયું છે જે મને એકદમ ડિફરન્ટ લાગ્યું કે બધા એકબીજાને સપોર્ટ કરે છે, એકબીજાને ઓર્ડર આપે છે, ઇવન સ્ક્રિપ્ટ આપે છે અને ગેમ્સ જે નીડ હોય છે એ બધી આપે છે. તો બહુ જ બધા એન્કર્સને કહીશ કે આ બહુ સરસ મોકો મળ્યો છે અને ન ભૂલાય એવા મારા દિવસો છે.